જાય છે. અલ્યા ભાઈ કોણ છે? ઓ બકુબા તમે આવો આવો આવો. ચમ આબુ પડ્યો? ચમ આયા છે ઓબળો જાને સરપંચે મને મોકલ્યા છે તમારું નળ કનેક્શન કાપવાનું છે. એટલે કહેવા હું માંગો તમે? અરે જા જા સરપંચના ચમચા તું હું કાપતો છી. આવે તાન જો તાન હું શું કરું છું એ. આરતનું કનેક્શન કાપવું નહીં, બહુ વિચારીને કાપવું. નાય વાળ કાપવા દઉં તો નાય વિચાર કરે છે કે ભારતના વાળ કઈ બાજુથી કાપવા. હા હું કપાવું ફાયરિંગ તમારો ઉભા રહો, શાંતિ રાખો. ભારતનું કનેક્શન કાપવા આવ્યા તમે? આવો આવો ઓમાં આવો કપાવું એવું ઓમાં આવો. આ તો હું જોવા આવ્યો છું કે પોણી આવા કે નહીં આવતું. આપણે ખોટું કે બખાડો કરવો પડે જાણે નાના ચાચા આવીને ભાઈ દેજો. આપણે બખાડા નહીં કરવા, ખોટા ઝઘડા નહીં કરવાના આપણે. ભારતનું કનેક્શન તું કાપવા આવ્યો લે. મારે હવે સરપંચના ઘેરે જ જવું પડશે. મારે સરપંચને જઈને કહેવું પડશે આ ઓપરેટર કેવો રાખ્યો. પોણી એક વખત આવતું નહીં, ઘડી 4 વાગે છોડે, બોય હાપુચું છોડે ના, અને છોડ્યું હોય તો પોણી આવે ના પાછું. અને પછી દાદાગીરી જેટલી ઊભા રહેવા તો ખબર પડે, ખોટું હાથમાં પકડ્યું એવા જાય એને બમ માટે કે હું ગોમનું ભલું કરવા આવ્યો. એટલે તમે ગોમનું ભલું કરવા આવ્યા, તમે ગોમનું ભૂંડું કરવા આવ્યો. હા આ ગોમનું ભલું ના થાય, કનેક્શન જે તેનો ઉડાય ઉડાય ભલું ના થાય. અને અમારો કોઈ વેરા ઝાઝા બાચી નહીં. જો પેલા 25 વરના વેરા બાચી એ કોઈ હુરા નહીં ફૂટી જતા. અને હવે 3 વરનો વેરો બાચી એમાં પેલા કાચંડાને મોકલ્યો કાપવા. ઊભો ના રે, ઊભો ન કર, દેવાળ્યા વગર ના મેલો તાજ. પંચ આવો આવો ભરતભાઈ, બોલો બોલો, કેમ આપવું પડ્યું? કેમ છો મારે? હા મારે ભારત છું. ના ચા નહીં પીવો સરપંચ. હા તમારો તો મજા જ હોય ને સરપંચ. હા નો કાપ્યો ને 15 નો તો કાપવા ફરે છે. આ કનેક્શન પાણીનો પાણીનો કનેક્શન. આ તો કોણ પેલો ભગવાયો તો? ઓ એ કાચંડો. એમ? કાચંડાને મોકલ્યો ને તમે? તારો કેટલા વર્ષનો વેરો બાકી મારે છે? 3 વર્ષનો જ બાકી. 3 વર્ષનો હા. વેરો બાકી છે તારો? હા 3 વર્ષનો બાકી. તો ભાઈ ઓભળતા ભારત, તું ગામમાં જે વહીએ અને જેવો હોય એવો ઓ ગમે તે હોય, ભારતનું કનેક્શન કરતો તો લાઇટ બિલ વાળો વિચાર કરે, બોર્ડ વાળો. એ લાઈટ બિલ વાળા કરતા હા. છે. આ શંભુજી છે. અને યાદ રાખજો શંભુજી, હું તો કાલ વેરો ભરી દઉં, પણ વેરો ભર્યા વગર પછી કોઈ હશે ને તો ભાઈ હરખે નહીં આવે. આ કહું તમને. અરે વેરો પછી- ભરાઈ જાય ઓભળ તો એનું કનેક્શન ચાલુ થઈ જવાનું છે. અને બાકી બરોબર છે? તો પછી અમારે ક્યાં તારે બીજું કોઈ કહેવાનું આવે અને છે? ચાલુ છે એનો જો વેરો બાકી છે તો ભાઈ હરખે નહીં આવે. હા તો અમે તું તો એટલી ભૂલ અમારી કરી સરપંચ કે તમે પગે પડીને અમને આયા હતા. મારા ઘેર પગે પડવા તમે આયા હતા વોટ લેવા માટે. તો ભાઈ હું નથી આવ્યો, સમજાય ને? તો ભારત ઓબળી લે. હું પગે કના માટે પડવા આવ્યો તો? ગામ લોકો માટે, મારા માટે નહીં. કેમ કે હું સરપંચમાં આવીશ તો આ ગામનું હું ભલું કરી શકીશ. ભલું કરીશ તો પેલા 25 વર્ષના વેરા બાકી એમના લઈ લો ને. આ 3 વર્ષના વેરા માટે હું દોડાયો મારે તો. તો ભારત મારી વાત ઓબળી લે. તું કોઈ મારો દુશ્મન નથી. નાનો હોય કે મોટો હોય ગમે તે હશે, કાયદેસર કાર્યવાહી બધા જ ઉપર થવાની. કેમ કે જ્યાં સુધી વેરા નહીં ભરે, બરોબર, અને હાથે જે કોક ચાલુ કરે છે ને હા એ પણ બંધ નહીં કરે ત્યાં સુધી આ કાર્યવાહી શંભુજી છે ત્યાં સુધી ચાલુ જ રહેશે. સરપંચ એ વાત બરાબર છે, પણ હું તો ભરી દઈશ કાલ વેરો આવીને. પણ એટલું યાદ રાખજો કે વેરો ભર્યા વગરનો લાઈન એની ચાલુ ના હોય જુઓ. હા તો ખાલી ભારતનું જ કાપવા મોકલ્યો છે. જેની પણ તને ખબર પડે, હું શંભુજી તને કહું છું, જેની પણ ખબર પડે એકવાર મને પંચાયતમાં આવીને જાણ કરજે. જો શંભુજી એના ઉપર પગલાં ન લે તો પછી મને કહેવા આવજે, બાકી એ પેલા આવતો નહીં. જા. પાછો કાપવા આવ્યો કેમ? હું આ લાકડી હાથમાં પકડી ઊભો ના રહ્યો ને કે ખબર પડી જાય તો કે ભારતનું અરે કનેક્શન ભારત. કેમ કપાયા. એ ભારત, તારા જેવા લાકડીઓ વાળા તો ઘણા આવી ગયા શંભુજી પાસે. સમજો, લાકડીઓ જ્યાં બતાવતો હોય ત્યાં બતાય. ખબર મારી વાત, આ સરકારી કામ છે અને આમાં લાકડીઓ બતાવશો તો કાર્યવાહી કાયદેસર થશે. સરપંચ પણ પહેલા જોવું પડે કેટલા વર્ષનો વેરો બાકી આનો. અરે તમે એટલા વર્ષનો વેરો તો બાકી છે આ તો ને. ડાયરેક્ટ પણ તમારો ઓલો કાચંડો આવીને ડાયરેક્ટ કાપવાની જ વાત કરે. હા પણ એને પરવાનગી મેં આપી છે.
તમારે અને કેવું એ મારો અધિકાર છે ને, હું સરપંચ છું આ ગામનો. કોની સાથે કેવો વ્યવહાર કરવો એની મને પૂરેપૂરી જાણ છે. હું તો ભરવા આવવાનો તો 2 દિવસ પછી સરપંચ, અને આ તો આયો સીધો કાપવાની જ વાત કરે. ઓલો કાચંડો તમારો પગલો 3 વર્ષ સુધી તને ટાઈમ ન મળ્યો અને હવે 2 દાડમ તું ભરવા આવવાનો હતો. 3 વર્ષની ક્યાં વાત કરો? 25 વરના વેરા બાકી, એને તો તમે વસૂલ કરો જ પેલા. અરે બધાની એના વાત કાપો છે. connection. તું ક્યાં એકલો હતો? અલગ જ તને તાળી 25 વર્ષ પછી 25 વર્ષ સુધી ક્યાં હું ગયા હતા તમે? અત્યાર સુધી તમે વેરા ભેગા કર્યા હતા. પહેલા હતા અહીંયા સરપંચમાં. સારું જો હું કહું તમને, હું તો કાલે આવીને ભરી દઈશ વેરો, પણ કોઈ વેરા વગરનો બાકી છે, જો એનું કનેક્શન કાપી નહીં હોય ને તો હરખે નહીં આવે. જો આ સરપંચ કહું આ તમને. તો જા પેલા જઈને પેલા મને બતાવજે જોઈ, એ પછી જ વાત કરજે આગળ. કહી દીધું તને. હા, હું એ સરપંચ ભારત છું. એ ભારત ઉભો રે. ઉભો રે. તું આ જે હોશિયારી મારે છે ને એ બીજા મારજે હો. હા, શંભુજી છે, શંભુજી. એકવાર બોલો તો વિચાર કરીને બોલજો. 5 વર્ષ પહેલા શંભુજી એ જ મારા પગે પડવા આવ્યા હતા વોટ લેવા માટે. અરે બાકી ભારત તો કોઈ તમારા પગે પડવા તમને નથી આવ્યો. શંભુજી પગે પડવા ગામના ભલા માટે આયા હતા. શંભુજી આ તે ભલું કરવાનું પણ તો ભલું તો કરીએ જ છીએ ને. કરો છો ભલું તમે હવે. વસૂલ થાય હા, હું છે. જોઉં છું તમે કેટલો ના કાપો છો આ વેરા ભર્યા તારા- વગરના. તારા જેવા ઘણા આયા જોવા અહીંયા. શંભુજી, તમે કોને હારે ટક્કર લીધી છે? ભારત ટક્કર લીધી છે તમે. ભારત જો તમને સરપંચમાં લાવી શકે છે તો તમને સરપંચમાંથી ઉતારી શકે છે. શંભુ, હવે હું ગામ લોકોની સહીઓ લઈ અને અવિશ્વાસની દરખાસ્ત મૂકીશ. હવે હું જોઉં છું તો કેટલા દિવસ સરપંચમાં રહીશ. શંભુ, હું ભારત આજથી પ્રતિજ્ઞા લઉં છું, જ્યાં સુધી તને સરપંચમાંથી ન ઉતારું ત્યાં સુધી હું જપીને બેસીશ નહીં. હે મારી માં તારા આશીર્વાદ. જો ભગા તમ દોડતો આવો. અલ્યા તમે સરપંચમાં હોય ચેતાડાનું દોડવાનું જોયું ને, આગળ ત્યાં કદાચ પાવડા લઈને ફર્યું. હા, અહીંયા પેલો લાકડી લઈને વાંચ્યું. કે લાકડી લીધી નોમ લે ખાલી એક વાર. પેલો ભારે છે તો મારે અરે ડૂસીની મને- કાયદેસર આપણે એની ઉપર પોલીસ કેસ કરીએ. એમ લાકડીઓ કેવી કરવાની રીતે કોઈ જરૂર કરે? નહીં યાર, હું પોકી વળ્યો નતો, પણ મારે હું મારી ડોશીની કે ચિંતા હતી. મારે આગળ ના મેળવી યાર તારી. ના ના, આપણે હોય તારા ઉપર લાકડી લીધી ને, આપણે એના ઉપર કાયદેસર કાર્યવાહી. કાયદેસર કાર્યવાહી તમારે કરવી જ કરો, મારે આ ધંધા કરવાની નહીં. અરે નો ચાલે. આખું તારી વીરા લઈને ઇન્જિને ભરવા ભરે ના ભરવા છે કોઈ નહીં. મારે કદાળી તૂટી જાય તો કદાળી પાવડા લઈને મારે ભરવાનું. અરે તમે મને પગાર સીટ વાળી દીધું હતું. અલ્યા જ્યાં હાલતા હોઈએ. અરે તત્તાઈ નચાઈમાં જાવું કોઈ ના કરે યાર તારી. ભાઈ ગયો તારી. ઓપરેટરનો પગાર તો કોઈ 3 લાખ રૂપિયા નો હોય, 3000 જ હોય. નવી ના સરપંચમાં વાત ચૂંટી કરે રહ્યો. તું એ. અલે હું સરપંચ હોત હું આ રબોરા જ ના રાખો. તાને હજારમાં જેવું કઈ મેં આ તો કીધું. હવે આવતી ચૂંટણી એક કામ કર, તું સરપંચમાં બની જાજે. મને જ મારી ડોશી જોવા ચાલે એમ નહીં. હા, તો પછી તારું ઘરમાં તો ડોશીના ત્રાસથી ઊભો નહીં રહેતો અને તારા સરપંચમાં ઊભું રહેવું જ. નહીં, એ વાત સાચી પાછી. તાણ વાત કરે. રાજુ, હા આ સહી કરતો. હની હે આ સરપંચનો આઉટ કરવો, ગામમાંથી જ આઉટ કરવાનો એને. આ સરપંચ તો મને નડ્યો હો, મારું કનેક્શન કાપી નાખ્યું અલ્યા 25 કાપ્યા હા, હું એ તો હું કરી નાખું હાલ 25 કાપ્યા હું. તારા નહીં પણ 25 કાપ્યા હું. લ્યો કાઢ જાઓ જ છો હો. રહેવું જ ના જોવા હા હા ધારીથી એના કરતાં વધારે સહીઓ થઈ ગઈ. શંભુ, હવે તું સરપંચમાંથી ગયો, કોઈ દિવસ સરપંચમાં આબાનું નામ ના દે એવું કરીને મૂકી દઉં. યાદ રાખ, હું એ ભારત છું. તો કાળુજી, આપણે એક સહી કરતા છો ને ભાઈ, શાના માટે? આપણે આ સરપંચનો રાજીનામું લાવી દો. આ તે દિવસથી હેરાન થઈ ગયા છીએ ગામમાં. હું હેરાન નહીં છું. કેમ? મારા તો આપણા તો સરપંચ આવે દાડે ની મજા છે. એટલે આખા ગામમાં બધા રાડ્યો પાડી રહ્યા છે અને તમે હેરાન નહીં થયા. અરે 15મો સરપંચ છે ગામમાં અને હારામાં હારો સરપંચ આવ્યો હોય તો હવે આવ્યો. કાલ 25 કનેક્શન કાપ્યા એને એટલે હાનો પાણીનો. એ પાણીનો એ તો કોઈ કારણ વગર એમના તો કોઈ સરપંચ મારા કે નહીં કાપ્યું. વેરા માટે કાપ્યો છું, હું જાણું છું. હા, બરાબર કાળુજી, પણ આમાં કેવું છે કે બધાનું જોવું પડે.
પહેલા આવીને અરજી કરે ભાઈ કહી દેવું પડે ભાઈ તમે વેરો ભરી જજો ને તમારું કનેક્શન કપાઈ જાય છે. હા એ વાત સાચી એ વાત આ તો ઓલા કાચંડો ખરો ને કયો ઓલો ભગલો એના મોકલ્યો કે સીધું આવીને કાપવાની જ વાત કરે. અરે ભાઈ એ ચિઠ્ઠીનો ચાકર છે એને તો સરપંચ કે એમ એટલે ડગલા ભરવા પડી વાત કરી તું એ યાર તે સરપંચ એને કીધું છે કે જઈને તું તાર કાપી જ નાખજે વેરાનું કઈ કીધા વગર. ઉપર કાપવાની વાત કરે ને હા. 8 થી 15 દાડા પહેલા હા. આપણા ગામ પંચાયતનો આપણે વોટ્સઅપમાં આવ્યું તો ખબર યાદ હોય તો તને હા, તો હા. ભાઈ બધાના જે વેરા બાકી બધું ટોટલી હતું આખું તો એ વખતે તને યાદ નતું આવતું પણ કાળુજી મારી વાત સાંભળો હા અત્યારે અંદર ગામમાં ગણો ને તો 25 વર્ષના વેરા બાકી. હા તે 25 વર્ષના તો બાકી હું વચ્ચેનો એમ કપાઈ કહું જાય. 25 વર્ષ સુધી આ સરપંચ બીજી વખત એને આવ્યા બરાબર તો પછી એ 25 વર્ષમાં ક્યાં બેઠા હતા આ 5 વર્ષથી ક્યાં બેઠા હતા એમ કહું. મારી વાત સાંભળ ભાઈ ભારત હાલ જે સરપંચ છે ને મને તો એટલું ખબર પડે કે આ સરપંચ જો ને તો ગામની કોઈ ભલાઈ નહીં થાય. મારે તો જો સહીઓ પૂરી થઈ ગઈ છે બરાબર આ સહીઓ હું આ વિશ્વાસની દરખાસ્ત મૂકી દઈશ હા. અને એટલે કટાઈ નાખીશ. એ મારી વાતો પર તું એમ કે તું દરખાસ્ત મૂકીશ બરોબર તો તારે કોઈ 50 કો 100 સહીઓ છે 500 સહીઓ છે બસ વધારે તો નહીં હોય ને પણ બહુ થઈ ગઈ. બહુ થઈ ગઈ નહીં સરપંચ હારામાં હારો સરપંચ છે અને આ બધી વાત ભૂલી જાય અને હું તો કહું કે તારો વેરો બાકી હોય એ ભરી દે. વેરો તો હું કાલ અમે ભરી દઉં સરપંચ ઉતરી જશે તો હું વેરો તો ભરવાનો છું. આ તો તો ડાયરેક્ટ ભગલો આવીને મને એ કાચંડો આવીને સીધો આવીને ધડ વળગ્યો કાપી જ નાખું. ભાઈ એની ભૂલ નહીં એ તો ભાઈ આગળની કાર્યવાહી હોય એટલે કરવી જ પડે બધાને એ તારી એ મોટી ભૂલ છે ભાઈ અને તું હું તો એટલું માનું હોય ને કે તું તારા મનનો વિચાર કર કે આપણે કોના આગળ 10 સરપંચ આવ્યા કે 15 આવ્યા તને એટલું થોડું વાપરતું હોય કયો સરપંચને આપણું સારું કરી બતાવી કે હેડ તું ખાલી મન ન કે અને આ શંભુજી આવ્યા એ દાડનો આપણા ગામમાં કેટલી સુવિધા વધી એ તને ખબર પડે તું ખાલી મગજમાં વિચાર અને તારા જેવો માણસ જો 3 વર્ષનો બાકી હોય કે 2 વર્ષનો બાકી હોય તારા જેવો 1200 રૂપિયા આવી તો આપણા ગામની કેટલી ભલાઈ થાય તું વિચારો ખાલી વાત તો સાચી. હા ખોટી વાત હોય કે મને ઓલા જગુજીએ કહેતા હતા પણ હું માન્યું નહીં. કાળુજી મારી વાત સાંભળો બરાબર તમારી કેવી વાત સાચી જ છે ખરીથી આવો મળે નહીં સરપંચ તો પણ હું એક કાર્ડમાં આવી ગયો ને આ ઓલા ભગલાએ મને મારું મગજ બગાડી નાખ્યું. પણ એ ચિઠ્ઠીનો ચાકર કહેવાય યાર ભારત હા આખા ગામના 1200 ભેગા કરો તો આપણા ગામમાં ઘર કેટલો હશે તો ખાલી અંદાજ લગાય 2500 ઘર હશે ને 2500 ઘરમાં પૈસા ભેગા થાય તો સરપંચ કોઈ એમના ઘેર નહીં લઈ જવાનો એ આપણી પ્રગતિ માટે ને આપણું સારું કરવા માટે જ બેઠા છે. વાત તો કાળુજી સાચી વાત છે હો. તમારી વાત તો કેવી સાચી છે પણ હું શું ઓલો પગલો કાચંડો મારા ઘેર આવીને મારું મગજ બગાડી નાખ્યું. મારી વાત સાંભળ ભાઈ તો આ બધું મેકી દે તને તળાવવાળા 500 દાણા મળશે. ના મને કોઈએ ચડાવ્યો નહીં. અરે ભાઈ અત્યારે કોઈ નહીં તળાવતું ને એ વસ્તુ જ નહીં અને કોઈ સારું કાર્ય કરતું હોય ને તો એને કરવા દેવાનું. સાંભળ ભાઈ આ તું બધું ફેંકી દે અને હું તો કહું કે આવતી ચૂંટણી આવે ને તો આપણે સારો કાર્ય કરીએ ને તો શંભુજીને વાત સાચી. શંભુજીની ઉંમર થઈ ગઈ છે અને કાલે ઉઠીને તારા સરપંચમાં ઊભું રહેવું ને અત્યારે તું આ ડફોડા કરે તો અત્યારે તને હવ સારું કરશે અને પાછળથી બધા પગ ખેંચવાવાળા છે. કાળુજી વાત સાચી છે બરાબર પણ સરપંચ કે છે ઓલા ભગલાને થોડો હરખું રાખે આવી રીતના ઉડઝુડ કોઈના ઘરે જઈને આવી રીતના કાપવા એટલે ભાઈ કાપી નાખું કાપી નાખું કહું કે ચિઠ્ઠીનો ચાકર છે અને તુંય મૂકું સારું ચિઠ્ઠી તાન કાળુજી હું કાલે સવારે જઈને વેરો કરી દઉં બરાબર. હા ભાઈ એ અને વાપડ આટલું કરવાથી આપણા ગામમાં કેટલી ભલાઈ થાય ને એ વિચારજો કે નંબર 1 ગામ બનશે. આ મારું 500 પાટણ હા